ઝટકા નહીં, પ્લીઝ પ્લીઝ જીવી જા આપણા સર્વેશભાઈનો વારો આવી ગયો છે એક કંપનીમાં. ખાચા વેપારી હોય ને આને કહેવાય. તો ગાઈસ આ કાન દેખાય અત્યારમાં, આ કાન મેં કરેલા છે અત્યારે. એમ નહીં તો કોઈ દી શીખવાડ ને એ રીતના તો પણ દોરાય જ ને. એ મને કોઈ દી શીખવાડ્યું કે એ રીતના બ્લેન્ડર એ ફેરવાય છે. જોજી આપણું એવું જ છે ભાઈ, સવારના પોરમાં દોરી નાખી બધું મોજ કરતા રહે. હજી મને કહેતો તો આ થામણા ઉઠતું છે, એ જ કામ બાકી ને. કપડાય ધોઈ દઉં, પોતું માર દઉં, બધું કરી દઉં. હાલો તમે કરો આરામ. હું મારે કામ કરવાનું હજી કે પોતું કરવાનું. આ ક્યાં ક્યાં રહોડું ઓસરીને ઘર ખાલી રહોડું હેતું થઈ ગયું છે, ખાલી ઉપાય જ કરવાની છે ઘરમાં હોતે. ઠામણે ઉટકવાના મારે. કેટલો પગાર? ખાવું પીવું. ગાઈઝ અમે અત્યારે જે ગેમ રમી છે આમ જોઈ લ્યો તમે ભાઈ સાહેબ. આમાં પેલા ચીકાને ગોતવાનો. ચીકા નામને છોકરો હોય ને એને કિડનેપ કર. ચીકો જી હોય એકના એને કોઈ કહે ને કિડનેપ કરી લીધો હોય. ટૂંકમાં પાકિસ્તાન વાળા ચીકાને કિડનેપ કરી લીધો એને. હું ઇન્ડિયા બની એને પાંજરામાંથી ખોલીને એને બચાવીને હેલિકોપ્ટરમાં મોકલી દીધો. હવે એની મમ્મી એને ગોતવાની છે, એને એ હજી કિડનેપ દે તો એને ગોતવા અમે નીકળી ગયા છીએ. એ હેલિકોપ્ટર જ્યાં ઊભું હોય ને ત્યાં મમ્મીને કિડનેપ કરીએ તો અમે ટ્રક લઈને ત્યાં ફટાફટ જઈએ. અમે મસ્ત રીતે બંદૂક બધું લઈને જઈએ. દેખાય તમને ભાઈ સાહેબ? રેડી? આ ગેમ રમવાની મોજા જ એવા કરે. એમ લાગે કે ભાઈ આ તો પીસન પાસ કરી લે આઉટ ઓફ બોનસ. શું કર્યું ત્યાં? હા શું થયું? આ ગધનો મિશન એરિયાની બહાર હોય ગયો. હવે મિશન ફેલ કરી દીધો પહેલેથી. ચીકાને પકડવાનો કે તો ગાઈઝ અત્યારે અમે જઈએ ભાઈ બસ સ્ટેન્ડે, કારણ કે કાનો આવ્યો છે બસ સ્ટેન્ડે. કયું ન કે હું કોલેજ આવ્યો હતી કે કોલેજ જવું. હા અઠવાડિયામાં નહીં પણ મહિનામાં એકવાર કોલેજ આવું ને એમાં પાછા ના એ બહુ બધું ન કહેવાય. તો એ બસ સ્ટેન્ડે બેઠો હોય કે હું કોલેજ જ છૂટી ગયો હું કેટલું ખોટું બોલે. તો ત્યાં હવે અમે જઈએ કે ઘડીક વાર કે બેઠો હોઉં તો કે આપણે બેઠા ઘડીક વાર. તો હાલો ત્યાં જાય ફટાફટ ને જોઈ કે હું સીન બનાવી ત્યાં. ઓકે તા લગી. તો અત્યારે અમે લોકો જઈએ ઈગલ. તો ભાઈ અમે હાલીને જવાનો પ્લાન કરતા હતા પણ પછી આની ઘરે ઉભા રહ્યા ને તો મને એમ થઈ ગયું કે ગાડી લઈ જાય. પછી આને ગાડી લઈ લીધી. તો હવે અમે ત્યાં પૂગીને બ્લોગ બનાવી. તમને મારો અવાજ આવતો નહીં હોય કારણ કે રેલ બેઠો હોય પાછળ. ફાઇનલી અમે પૂગી ગયા ઈગલ અને હાલીને આવવાનો તો પણ સર્વેશ કે મને દુખે કે કમર. અરે હાલો અમે પહેલા પરસાદ લઈ લે પછી બ્લોગ બનાવીએ. લે ભાઈ પરસાદ લઈ લીધો હે ને. અહીંયા હે ને 181 ની ગાડી ઊભી છે સર્વેશ એટલે તું હે ને મારે વર્ડ ન બોલવા પડે કે વધારે. હાલો ગાઈસ જો ગણપતિ બાપાના મંદિર આવી ગયા છે. ઈગલ અમારું જુનાગઢનું ઈગલ. દર્શન કરી લઈએ આપણે પછી કરીએ બ્લોગ કન્ટિન્યુ. ઓકે રેડી ને સર્વેશ? आज मैं कुछ बोलूंगा नहीं. જો ગાઈસ એક જેન્યુઅન વાત કહું, અમે અહીંયા હે ને આવીને પ્રસાદી લીધી. મેં આ બોક્સ લીધું લાલ લાડુનું, આને લીધું પીળા બોક્સ. બે થઈને કેટલા થાય? 30 વાળું હતું. આ મારું 30 વાળું, આનું 25 વાળું. કેટલા રૂપિયા થાય? 55. કેટલા? 55. ઓલા ભાઈ મેં કીધું આ 5 રૂપિયા અમારા હતા નહીં, 50 લઈને આવ્યા હતા. ઓલા ભાઈ કે કાંઈ વાંધો નહીં કે દર વખતે તમે આવો જ છો નહીં કે ઓલી વખતે આવો તો એ દઈ દેજો કે જાઓ કે પાછું ન રખાય બોક્સ. મતલબ યાર આને કહેવાય મંદિર આગળની મર્યાદા. આને કહેવાય મંદિર આગળના ઓલા જે સાચા વેપારી હોય ને આને કહેવાય. સમજી ગયા તમે? ગમે તે વેપાર કરી ને તો આવો વેપાર કરજે. વિશ્વાસ, આવો વિશ્વાસ વાળો વેપાર કરજે હંમેશા. સમજો તું? હા આવી સલાહ તને પ્રિતેશ સિવાય કોઈ નહીં આપી શકે. જો ગાયરું તો તરત નીકળી જાય છે. લાડુ એક બે માંથી એક લાડુ ખાઈ લે આનું મુનો અને ડૂબકી માર લે આમાં, બધાય બાપ તારા ધોવાઈ જાય. કાદવ જાય નકરો કાદવ. અરે જો ગાઈસ ગરનાળામાં ભર્યો નકરો કાદવ. અરે ભાઈ હું ખેંચ પાણી હે ખેંચ. એટલે આવારે તું ડોલું લઈને કાઢતો હતો નાઈ પાણી. હા મેં કીધું
સમાજ કાર્યમાં સર્વિસ ના હોય એવું બને છે નહીં. આપણા સર્વેશભાઈનો વારો આવી ગયો છે એક કંપનીમાં. તો ભાઈ તમારો વારો કઈ કંપનીમાં આવ્યો છે? એમઆરએફમાં ભાઈ. એમઆરએફ ના બધું કહી ગયો શું બધું છે સિસ્ટમ એમ? સિસ્ટમ ખાવું પીવું જેવું એની માથે હે, ખપચો નથી એની માથે. ખપચો જ એની માથે જ ને, ખાવું પીવું અને રહેવાનું એની માથે. પ્લસ પગાર કેટલો ખબર તમને ગાઈસ? 21,000 પગાર. ખાવું પીવું રહેવું એટલે હારામાં હારું જ કહેવાય ને. પીએફ બીએફ કપાતા બધું આવે. 21,000 પગાર. અને ભરૂચ ને ભરૂચ ને ભુજ અલગ હો, અલગ ને. ભરૂચ વાળો આવ્યો હે. કેટલો? 2 BHK 2 BHK ફ્લેટ આપે. એમાં 4 જણાને રહેવાનું. 2 BHK માં 4 ને જ રહેવાનું. તો હારામાં હારું હે. તો હાલો હમણાં કેટલા તારીખે જઈને? 15 તારીખે જોઈનિંગ છે એટલે અમે 13 તારીખે જઈએ. ઓહો ભાઈ સાહેબ, હવે પૈસા કમાયા આંધ્રા. કાંઈ વાંધો નહીં ભાઈ. તો કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ બ્રો. તમારા લગ્ન જલ્દી થાય. સારું ભાઈ. 50,000 પગાર જલ્દી થાય. અરે અને ત્યાં જઈને તમે 50,000 અને ત્યાં જઈને તમે થોડી કૂટ એવું મૂકી દો. કુટેવમાં શું હે? માવા તો આપણે કોઈ દી મેળવાના હે. અહીંથી જો 2 કિલો ઉપારી, એક ટીનનું ડબલું બાપા જોતા હોય તો આ વિડિયો જોજો, બતાવતો નહીં બોલે તું કઈ. ઓ શિટ. બોલ કન્ટિન્યુ. તમાકુનું જો એક નાનું ટીન, પછી બાબુના પડીકું આખું એક લઈ જવું છે, કાળા બાબુનું. ઓ શિટ. પછી પાવડર. ત્યાં પછી એક દીના કેટલા ઉડે? અહીંયા હું 3-4 ખાવું, ત્યાં આપણે 2-3 ખાવું. 2-3 વધુ ખાવું એમ કે? 3-4 નહીં, 3-4 વધુ ખાવું. ભાઈ અત્યારે વ્યસન કઈ કરાય ને. અત્યારે તમે હજી ભૂલતા ખીલતા ફૂલ કેવા એવું વ્યસન કઈ કરાય નહીં. જ્યાં શાંતિથી જિંદગી જીવાય, વ્યસન થી દૂર રહેવાય. કાંઈ હાલો ખપચો ખાવું પીવું ને રહેવાનું મળી ગયો ખપરો. તો છાનું મોનું ત્યાં રહેજે, કાંઈ અહીંયા મૂકીને આવતો નહીં. હું તારા બાપાને ઇન્ફોર્મેશન આપતો રહે કે સર્વિસ શું કરે છે રોજ. રેડી? જો સવારે કેટલા 8 વાગે જવાનું ને? 8 વાગે સવારે જવાનું ને સાંજે 6 વાગે વયું આવવાનું. ખાલી હાઈનનું ખાવાનું એની ઉપર. અને 21,000 પગાર. તો વધે જ ને કઈ શીખે? કાંઈ વધે નહીં ક્યાંય. રહેવાનું ખાલી રહેવા ખાવાનું થઈ જાય ને એટલે તમારો આ પગાર વધે. એટલું યાદ રાખજે બ્રિજેશભાઈનું સ્લોગન. રેડી? અને છોકરી બગરીનો અહીંયા આસપાસમાં આ કોલેજ હોય એમ કે હા તો મેળ થઈ તો કહેજે બીજે હું તો અમે આવતા રહેવું. હા તારે ગાઈસ આ કાંઈક અલગ બોલે એ બધું મારે કાપવું જોઈએ. ઓકે ગાઈસ, તો કોંગ્રેચ્યુલેશન કહી દેજો અને બધે કમેન્ટમાં કે કોંગ્રેચ્યુલેશન માવોડી. માવા લવર્સ નહીં, સુરત લવર્સ. નો આ કાપી જો ભાઈ બધાય છે ને લાડુ ખાઈ લ્યો. ઓનલાઈન લાડુ ખાવ બધાય લ્યો. જય ગણપતિ બાપ્પા, ગજાનંદ મહારાજની જય. આ ભાઈને ત્યાંથી લઈ દો તમે. ઈગલ આવો ને તો લાડુ. ભાઈ બહુ દિલના હારા માણા છે, બહુ એટલે બહુ જેન્યુન. હવે ભાઈ મને એવું લાગે છે કે હું ખાઈને માન ઘડીક વાર આખું ખોલી રાખી હગી પછી મારો ટાઈમ થઈ જાય હુવાનો. આજે કદનું આજે જો ટ્રાય કરવી 9 વાગ્યામાં સુઈ જવાની, પણ ન હુવાય યાર. કારણ કે 9 વાગ્યા તમે જમી કરી નવરા થાય. સમજ્યા તમે? શેડ્યુલ એટલું વિખાઈ ગયો છે. બપોરે 2 વાગે જમવાનું, અને એ તો શિબિર એટલે હમણાં. બાકી મેડિટેશનમાં જવાનું ને એટલે 8:30 નહીં પણ 9:45 વાગે જમી રહે, પછી મેડિટેશનમાં જાય આવતા રહેવાનું. એ રીતનું શેડ્યુલ આખું વિખાઈ ગયું. સમજ્યા તમે? કાંઈ વાંધો નહીં, ભગવાન બધું હરકું કરી દે. ભાઈ ચીલ સમયની વાત છે. મારે કેમેરો પકડતા શીખ્યો. અમુક જામ પકડી, અમુક વાર ગદનો કેમેરો આમ થઈ જાય, જામ દેખ થઈ જાય ને. હવે હંમેશા આમ જ પકડે. રેડી? આમ રે ભાઈ, રેડી ને? મારે આખું જેવું નશેડી લાગે ને, ગાંજો ફૂકો એવું લાગે ને, પણ નહીં યાર, એવું ફૂકવાનું કામ ન કરું, થૂકવાનું જ કામ કરું ખાલી વધારાના ગળપા. લે ભાઈ, હવે આને ભાઈ થાય છે ચાર્જ. અને આમાં જે ગેમ નાખીએ ને ગાઈસ, ગેમનું નામ હું તમને કાલે કહીશ, કારણ કે ગેમ બહુ મસ્ત છે. જો સર્વેશનું માઉસ લેવો તો, કારણ કે મારું માઉસ ગદનું બગડ્યું. સર્વેશનું માઉસ ને કીબોર્ડ કે હમણાં કે નવરું પડ્યું, હું કંઈ વાપરતો નથી કે થોડાક દી મેં કીધું મને દે ને, હું ઘડી વાર ગેમ રમી પતન દઈ દઈ. તો ભાઈ એ આપણું કામકાજ મસ્ત રમાઈ ગઈ છે ગેમ. હવે ચાર્જ બાર થઈ જાય પછી આપણે પાછી ગેમ રમશું. અને તા લગી ભાઈ હું થોડોક રેસ્ટ બેસ્ટ કરી લઉં, બ્લોગ એડિટ કરી લઉં, બાકી પછી કંઈ આગળનું. ઓકે
બાકી ભાઈ આ મોબાઈલ તો ભૂત જ થઈ ગયો. આપણે આને ટ્રાય મારી હવે ચાલુ થાય તો ઠીક છે. જોકે નહીં જ થાય કારણ કે હે ને પાણી અડી ગયું ફૂલ થયો તો ખરી ગાઈસ. લે બંધ થઈ યો ભાઈ વાગ્યું હો. જો પણ આ ડિસ્પ્લે વહી ગઈ વાગ્યું હોતે ટન ટન ટન. જો હમણાં ચાલુ થાય સંભળાવું તમને. જો થઈ ગયો દેખાય ડિસ્પ્લે આવી. જો આપણી ઓલી ગુલાબી એટલે આવી હતી. ના એ જો ઝટકા નહીં પ્લીઝ જીવી જા. વાહ હું ભગવાનને પ્રાર્થના કરું કે તું તને કાંઈ ન થાય. થઈ જાય ભાઈ હાલો ચીલ કરો. ચાર્જ થવા દે ઝટકા થોડાક મારે ભલે મારતો થઈ જાય. બધે પ્રાર્થના કરો ભાઈ. હું હમણાં જોઉં છું ભાઈ તમે લોકો કોમેન્ટ નથી કરતા હો ભાઈ. માત્ર 2-3 જ કમેન્ટ આવે યાર. રિહાઈ ગયા હો યાર મારાથી તો સોરી ભાઈ. તમે હું રિયા યાર. તમે તો મારા જીગર જાન હો. મજાક કરું ગાઈસ. તો હાલો ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટ કરી નાખજો ને. બાકી મારા તરફથી તો ભાઈ લવ યુ. બાકી બાય બાય ગાઈસ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ઓકે.